અરે સમીર, આલુ પરોઠા બનાવતી હતી પણ યાદ આવ્યું કે દહીં પૂરું થઈ ગયું. જાવ ને નીચેથી દહીં લઈ આવી દ્યો ને મને. હું કઈ હાવ નવરો નથી બેઠો તી દહીં લઈ આવું, દહીં લઈ આવી દ્યો ને. પણ તમે નવરા તો બેઠા, હું તમે કઈ કામ કરો છો? મને તો કઈ દેખાતું નહીં, તમે નવરા જ બેઠા છો હાવ. આ સ્ત્રીઓને તો એવું જ લાગે ને કે પુરુષો ઘરમાં બેઠા એટલે નવરા બેઠા હોય. અરે કઈક વિચારતા હોય માણસો હવે. પણ નવરા બેઠા બેઠા તમે વિચારો. વિચારતા તો હોય ને કઈક ઇમ્પોર્ટન્ટ વિચારું છું હું. એટલે મારા વિશે વિચારો છો તમે? અરે તારા વિશે હું વિચારતો એવો કઈક ઇમ્પોર્ટન્ટ આમ એટલે હું ધંધાનું ને એવું ઇમ્પોર્ટન્ટ વિચારું. નથી. અરે ઇમ્પોર્ટન્ટ વિચારું મતલબ કે ધંધા વિશે કઈક વિચારવું, આ ફ્યુચર વિશે વિચારવું, એવું બધું વિચારું છું બધું. તમારે છે ને એક કામ કરવાની જરૂર છે. બે છે ને ગ્રીન અને રેડ કલરના લેમ્પ છે ને એક એક બાજુ લગાવી દેવાના. જે તમે વિચારતા હોય ને તે ગ્રીન કલરનો લેમ્પ ચાલુ કરી દો, એટલે મને ખબર પડે કે તમે વિચારો છો, એટલે હું તમને બોલાવા ના આવું. અને જે તમે નવરા બેઠા હોય તે તમારે છે ને રેડ કલરનો લેમ્પ ચાલુ કરી દેવાનો, એટલે મને ખબર પડી જાય કે તમે ત્યાં નવરા બેઠા છો. બેઠા અમને તો કોઈ દી તમે એમ પૂછ્યું ને હું આમ ફ્રી બેઠી હોય તો તું શું વિચારે છે? ફ્રી બેઠા હોય એટલે માણસ વિચારતા હોય એવું જરૂરી નથી. નવરા જ બેઠા હોય તો આમ બેઠા હોય એ નિરાત કરીને. અરે તમે હું વિચારતા આવ્યો હવે? હા, અમે તો કઈ વિચારીએ જ નહીં. મને બાજુવાળા આંટી કહેવાય હતા કે આજ સવાર તું નાસ્તામાં છે ને આલુ પરોઠા બનાવજે. ઓલું ફ્રીજમાં દહીં પૂરું થઈ ગયું ને મને ફ્રીજે સામેથી કીધું કે મારે અંદર દહીં પૂરું થઈ ગયું છે મેડમ, તમારે ખાવું હોય ને તો તમે લઈ આવજો. એટલે મેં તમને કીધું કે તમે દહીં લઈ આવજો. પછી બપોરનું મેનુ છે ને તમે મને કહીને જાઓ છો કે બપોરે આ બનાવજે. સાંજનું મેનુ મને બાજુવાળા કહેવા આવે છે. હું તો કાંઈ વિચારતી જ નથી. છોકરું ક્યાં ભણે છે, હું ભણે છે, એને એક્ઝામ કઈ, હું કાંઈ વિચારતી નથી. એને આરામથી બેઠી છું. તમને ખબર છે તમારો છોકરો કયા ક્લાસમાં છે, કેટલા સબ્જેક્ટ આવે છે, એની એક્ઝામ ક્યારે છે? મને પૂછે તું શું વિચાર, તું તો નવરી જ બેઠી હોય. અરે તમારે આ ખાલી ઘર પૂરતું વિચારવાનું હોય, દહીં નું વિચારવાનું હોય, પરોઠાનું વિચારવાનું, બીજું કઈ વિચારવાનું હોય? આ દુનિયાદારીમાં કેટલા વિચાર કરવાના હોય, કઈ રીતે ઘર અકવવું ને કઈ રીતે હું અકવું, બધા વિચાર આવતો હોય અમને. મને ખબર છે તમારા બધાના વિચાર ખબર છે. દુનિયાદારીનો વિચાર એ આવે કે હાડું લગ્ન કરવામાં થોડીક ઉતાવળ કરી ગયો, હું થોડીક રાહ જોઈ હોત તો આના કરતા મને હારી ઘરવાળી મળત, હજી રાહ જોઈ હોત આના કરતા મને ડાય મળત, હજી રાહ જોઈ હોત આના કરતા દેખાવડી મળત, આના કરતા હોશિયાર મળત. આ મને ક્યાં ભૂટકાઈ ગઈ. આ દુનિયાદારીનો વિચાર તમને બધાને આ એક જ આવે, બીજો વિચાર ના આવે તો મને ખબર જ છે. વાતું કરેતી તમારી ઉપર વિચારતા હોય. અમે તો કેમ નવરા જ બેઠા હોય ને, હું આવી રીતે બેઠી હોય ત્યારે તો કોઈ દી પૂછવા નથી આવ્યા કે તું શું વિચારે છે. તો તને તેમ કહે તું તો હા નવરી જ બેઠી છો. તો તમે અત્યારે નવરા જ બેઠા હતા. તમારે મને થોડી ખબર તમે કઈ વિચારતા આવીશો, વાતું કરેતી તમને. અરે મુઈક ને ભાઈ, હવે આ ખાલી દહીં લેવાની વાતમાં તો ક્યાં પુગાડી હવે છે. હા તો હું તમને એ જ કહું. મેં તમને ખાલી આવીને એમ કીધું હતું કે નીચેથી દહીં લઈ આવો. તમે ઊભા થઈને લઈ આવો તો અત્યારે દહીં લઈને આવી ગયા હોત અને આપણે બે નાસ્તો કરવાય માંડ્યા હોત. પણ તમને હરખ છે આટલું લાંબુ કરવાનું, મને નથી હરખ જરાય. મારે ઘણાય કામ છે. તમારે જેમ નવરી નથી બેઠી હું. હવે ભાઈ મુઈક, હવે તારે કેટલું દહીં લેવું ઈ કે એટલે હું લેતો આવું. 250 દહીં લઈ આવો ને ખાવા બેહો જાઓ હવે. હોશિયારી જ કરતા આવે. 250 દહીં વાહે તો મારું હાવ મગજ બગાડી નાખ્યું હાવ.